પીએમ મોદીની ગાડીમાં ખૂટ્યું અચાનક પેટ્રોલ, પછી જુઓ શું થયું। મિત્રો જરા વિચારો, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ભવ્ય કાફલા સાથે કોઈ મહત્વની મીટિંગ માટે નીકળ્યા છે। રસ્તાની બંને બાજુ હજારો લોકો ઊભા છે, કમાન્ડો સાવધાન છે, પણ અચાનક પીએમ મોદીની ગાડીમાં પેટ્રોલ ખતમ થઈ જાય તો શું થશે? શું પીએમ મોદીને પણ સામાન્ય લોકોની જેમ કોઈ લોકલ પેટ્રોલ પંપ પર જઈને લાઇનમાં ઊભા રહેવું પડશે? શું પીએમ મોદી ગાડીમાંથી નીચે ઉતરીને બીજી ગાડીની રાહ જોશે કે પછી એસપીજી કમાન્ડો ડબ્બો લઈને પેટ્રોલ લેવા દોડશે? તમને આ સવાલ રમૂજી લાગતો હશે, પણ આની પાછળ ભારત સરકાર અને એસપીજીનો એક મોટો પ્રોટોકોલ છુપાયેલો છે, જે મોટાભાગના લોકોને ખબર જ હોતી નથી। આજના વિડીયોમાં આપણે જાણીશું આ પાછળનું આખું ગણિત, જે સાંભળીને તમારા પણ હોશ ઉડી જશે। તેથી ધ્યાનથી આ વિડીયો અંત સુધી જરૂર જુઓ। મિત્રો સૌથી પહેલાં તો એ જાણી લો કે પીએમ મોદી જે ગાડીમાં ફરે છે તે કોઈ સામાન્ય ગાડી નથી। તેમની પાસે મર્સિડીઝની એક સ્પેશિયલ ગાડી છે। આ ગાડી કોઈ ચાલતા ફિરતા કિલ્લા જેવી છે, જેના પર AK-47ની ગોળીઓ, ગ્રેનેડ કે બોમ્બ બ્લાસ્ટની પણ કોઈ અસર થતી નથી। પણ વાત આવે જ્યારે ઈંધણ એટલે કે પેટ્રોલ ડીઝલની, ત્યારે આ ગાડીના ફ્યુલ ટેન્કને ખાસ રીતે ડિઝાઇન કરવામાં આવે છે। જો કોઈ દુશ્મન આ ગાડીની પેટ્રોલની ટાંકી પર ગોળી મારે તો પણ તેમાંથી પેટ્રોલ લીક થતું નથી। ટાંકી પર એવું સ્પેશિયલ મટીરિયલ લગાવેલું હોય છે કે કાણું પડતાની સાથે જ તેને આપોઆપ બંધ કરી દે છે। પણ સવાલ એ છે કે જો કોઈ દુશ્મન હુમલો ન કરે પણ ડ્રાઈવર જ પેટ્રોલ ભરાવાનું ભૂલી જાય તો શું થશે? મિત્રો હકીકત એ છે કે પીએમ મોદીની ગાડીમાં પેટ્રોલ ખૂટી જવાની શક્યતા 0% છે, કારણ કે દેશના પીએમની સુરક્ષાની જવાબદારી જેમના માથે છે તે એસપીજી એટલે કે સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપનો પ્રોટોકોલ બહુ કડક હોય છે। વડાપ્રધાન પીએમ હાઉસમાંથી બહાર નીકળે તેના થોડા કલાકો પહેલાં જ એસપીજીને મેકેનિકલ અને કમાન્ડો છે તેમની ગાડીનું A to Z ચેકિંગ કરે છે। આ ચેકિંગમાં સૌથી પહેલો નિયમ એ છે કે ગાડીની પેટ્રોલની ટાંકી ફૂલ હોવી જોઈએ। જો ટાંકી અડધી પણ હોય તો પણ પીએમને ગાડીમાં બેસવા જ દેવામાં આવતા નથી। પીએમનો કાફલો ગમે તેટલો ટૂંકો હોય કે લાંબો હોય, ગાડી હંમેશા ફૂલ ટેન્ક સાથે જ બહાર નીકળે છે। પણ જો ખરેખર પેટ્રોલ ખતમ થઈ જાય તો શું થાય? ચાલો એક પળ માટે માની લઈએ કે કોઈ મોટી ટેકનિકલ ખામી સર્જાઈ, અથવા તો કોઈ પાઇપ લીક થઈ ગયો હોય અને રસ્તાની વચ્ચે જ પીએમ મોદીની ગાડીનું પેટ્રોલ સાવ ખાલી થઈ ગયું અને ગાડી બંધ પડી ગઈ તો શું થશે? અહીં શરૂ થાય છે એસપીજીનો અસલી માસ્ટર પ્લાન, જેને કહેવાય છે ડમી કાર પ્રોટોકોલ। તમે ક્યારે પીએમ મોદીના કાફલાને ધ્યાનથી જોયો છે? વડાપ્રધાનના કાફલામાં તેમની મુખ્ય ગાડી જેવી જ દેખાતી એક જ કલરની, એક જ મોડલની અને એક જ નંબર પ્લેટવાળી બીજી 2 ડમી ગાડીઓ પણ સાથે જ ચાલતી હોય છે। સામાન્ય માણસ કે દુશ્મન ક્યારેય ઓળખી જ ન શકે કે પીએમ કઈ ગાડીમાં બેઠા છે। જો મુખ્ય ગાડીમાં પેટ્રોલ ખૂટી જાય તો કમાન્ડો ગાડી રોકીને પેટ્રોલ ભરાવા નહીં બેસે। એસપીજી કમાન્ડો પીએમ મોદીની આસપાસ એક લોખંડી કવચ બનાવી દેશે અને માત્ર 5 થી 10 સેકન્ડની અંદર પીએમ મોદીને મુખ્ય ગાડીમાંથી ઉતારીને કાફલામાં પાછળ ચાલતી બીજી ગાડીમાં બેસાડી દેશે। પીએમ મોદીનો કાફલો એક પણ મિનિટ બગાડ્યા વગર આગળ વધી જશે। પેટ્રોલ વગરની ગાડીને ત્યાં જ છોડી દેવામાં આવશે, જેને પાછળથી સિક્યુરિટી ટીમ ટોઈંગ કરીને લઈ જશે। અને હા, પીએમ મોદી જે રૂટ પરથી પસાર થવાના હોય તે રૂટ પર ક્યાં ક્યાં પેટ્રોલ પંપ આવે છે તેનું લિસ્ટ સ્થાનિક પોલીસ અને એસપીજી પાસે અગાઉથી જ તૈયાર હોય છે। જો બહુ જ મોટી ઇમરજન્સી આવે તો પણ લોકલ પોલીસ એ પેટ્રોલ પંપને ખાલી કરાવી નાખે છે અને સીલ કરી દે છે, જેથી ત્યાં પીએમની સુરક્ષા જળવાઈ રહે।